ઇન્ડિયા જ જીતે હંમેશા, અને એ બી આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને આપણા અમદાવાદી ગુજરાતી હોય અહીંયા અહીં ના રમે તો પછી પતી ગયું. તો પછી પતી ગયું વાત છે કે ગુજરાતીઓ ગુજ્જુ લોકો આજે જમવા મળી રહ્યા છે, દ્રશ્યો જોવા મળી રહ્યા છે કઈ રીતે અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તેનું સાક્ષી બન્યું છે. યુએચએમ સહિત અનેક મહાનુભાવો અહીંયા પહોંચ્યા હતા અને 96 રને વિજય થયો છે. આજના પરફોર્મન્સ વિશે કેટલાક ક્રિકેટ રસિકો છે તેમની સાથે વાતચીત કરીશું. આજનું જે પરફોર્મન્સ છે તે તમામ કઈ દ્રષ્ટિએ જુઓ છો અને આજનો વર્લ્ડ કપ કઈ રીતે જુઓ? વેલ એન્ડ ગુડ આજે પ્લે કર્યું છે. આપના ટોપ પ્લેયર બેટિંગે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. 255 એ સારો ગુડ સ્કોર છે. साथ विकेट कीपर की बात करिए, विकेट कीपर की बात करें, संजू सैमसंग जो है उसने भी अच्छे रन बनाए थे. खास तौर पे बुमराह ने 4 विकेट लिए. बहुत ही अच्छा नॉक खेला उसने अपने तीनों ही मतलब नॉकआउट मैचेस में, और वन ऑफ द बेस्ट प्लेयर और वन ऑफ द बेस्ट कीपर. और बुमराह का तो कुछ कहना ही नहीं है, वन ऑफ द फाइनेस्ट बॉलर. બિલકુલ. સાથે સાથે જે રીતે અભિષેક શર્મા આખી મેચ દરમિયાન નથી ચાલ્યો, આજે 50 રન માર્યા, કઈ રીતે જોઈ રહ્યા છો? અભિષેકને એક સપોર્ટની જરૂર હતી, જે આજે એને કેપ્ટન તરીકે જે સપોર્ટ મળ્યો છે એને કોન્ફિડન્સ વધાર્યો અને આજે જે રમ્યો છે, જેને એને શરૂઆત આપી છે, એ શરૂઆતના લીધે જ આજે ઇન્ડિયા આજે સ્કોર કર્યો છે. બાકી આટલો સ્કોર થાત જ નહીં. બાકી 3 ટોપ પ્લેયર આજે ટોપ ઓર્ડર જે ચાલ્યો છે એના લીધે આજે ઇન્ડિયા મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. અને બુમરાહની બોલિંગ અદ્ભુત હતી, માઇન્ડ બ્લોઈંગ. હી ઇઝ ધ બેસ્ટ બોલર ઓફ ઓલ ટાઈમ. હાર્દિકના કેચ છોડાયેલા 2 માફ કરવા જોઈએ, એ ચાલ્યા કરે, ક્રિકેટમાં થોડું ઘણું ચાલ્યા કરે. બિલકુલ. તો દરેક ક્રિકેટરો સારું પરફોર્મન્સ સાથે વગર દબાવે રમ્યા છે અને તેનું જ પરિણામ છે આજે ભારતીય ટીમે જે છે તે જીત જાહેર કરી છે. અને જીતનો જશ્ન ખાસ કરી અમદાવાદીઓ અને રાજ્યભરના લોકો જે છે તે અહીંયા આગળ મનાવવા પહોંચ્યા હતા. જે લોકોએ ટિકિટ ખરીદી હતી તે હવે ક્યાંક ને ક્યાંક વસૂલ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો આ સ્ટેડિયમમાં ઐતિહાસિક રીતે જોવા મળ્યા છે. કેમેરામેન માત્ર સ્ટેડિયમની બહાર જ આ માહોલ નથી, પરંતુ આખા અમદાવાદમાં, આખા દેશમાં આ જ માહોલ છે. આતશબાજી સાથે તમામ ક્રિકેટ ચાહકો, તમામ ક્રિકેટ રસિકોએ ભારતીય ટીમની આ જીતને વધાવી છે અને ભારત ત્રીજી વાર ચેમ્પિયન બન્યું છે. આજનો આ મુકાબલો યાદગાર, ઐતિહાસિક. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી છે. ભારતીય ટીમે જે પ્રદર્શન કર્યું, જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, શુભકામનાઓ પાઠવીને પ્રધાનમંત્રી મોદીએ તેમને પ્રશંસા પણ કરી છે અને અભિનંદન પણ પાઠવ્યા છે. તો આ જે મેચ હતી તેમાં તમામ જે ઉચ્ચ નેતાઓ છે તે પણ હાજર હતા, ખેલાડીઓ પણ હાજર હતા અને પ્રધાનમંત્રી મોદી ભલે ત્યાં હાજર નહોતા, પરંતુ તેમની સતત નજર હતી અને પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ પણ પાઠવી છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, એક તરફ ભારતીય ટીમની ઐતિહાસિક જીત, બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ ખેલાડીઓને અભિનંદન આપ્યા છે. શું જાણકારી, કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ આ જીત મેં પહેલે જ કહ્યું કે આ જીત છે ભારતના 140 કરોડ ભારતવાસીઓની આ જીત છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર સોશિયલ મીડિયાના માધ્યમથી જે ભારતીય ટીમ છે તેને અભિનંદન આપ્યા છે. તો સાથે જ દેશ રાજ્ય ગૃહમંત્રી અમિત શાહ તે ખુદ એ સ્ટેડિયમમાં હાજર હતા અને ત્યાં તેટલા જ આત્મવિશ્વાસ સાથે તે પણ તે પોતાનું જે કહી શકાય કે કહી રહ્યા હતા કે ભારતની જ જીત થશે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મેચ પોતે નિહાળી હતી. તમામ જે અન્ય મહાનુભાવો કહી શકાય કે તે તમામ લોકો જોવા મળ્યા હતા. દ્રશ્યો આપણે બતાવી છે. આ દ્રશ્યો જ ઘણા બધા કહી જાય છે કે કઈ રીતે દ્રશ્યો છે કે જે લોકો છે તે બહાર છે તે આવી રહ્યા છે અને એન્જોય છે તે કરી હતી. અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કેવો જે ઉત્સાહ છે એ ક્રિકેટ ફેનમાં જોવા મળી રહ્યું છે, ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહ્યું છે અને જે એન્જોય છે તે કરી રહ્યા છે. ક્યાં કઈ જોઈશું કે દ્રશ્યોમાં શું કેવું છે જીત છે ભારતની? બહુ ખુશી થઈ અને આ પનોતી સ્ટેડિયમ હવે પનોતી નહીં રહ્યું. ચોક્કસ આ તમામ જે લોકો છે તે કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર એક નવો ઇતિહાસ છે તે હાલ રચી દેવામાં આવ્યું છે. દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે લોકો છે તે બહાર આવી રહ્યા છે અને એક જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વિશ્વ કહી શકાય કે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ, એ પણ ભારતના નામ ઉપર. બહુ ખુશીનો મોમેન્ટ છે. આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આટલી બધી વાર ઇન્ડિયાનો બેડ લક જોયો છે, પણ આ વખતે ઇન્ડિયાએ જે પરફોર્મન્સ આપ્યું છે અલગ લેવલનું પરફોર્મન્સ છે. અલગ લેવલનું પરફોર્મ છે. શું કેવું છે? બોલો. અત્યારે અમારું સ્ટેડિયમ પનોતી સ્ટેડિયમ નથી. ઓકે, જીતશે ભારત, જીતી રહ્યું છે એ વાત છે. ભારત જીતી રહ્યું છે કે એન્જોય કરી રહ્યું છે. દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કઈ રીતે લોકો છે તે બહાર નીકળી રહ્યા છે અને એન્જોય છે તે કરી રહ્યા છે. આ દ્રશ્યો છે
તે જોવા મળી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના, કે કઈ રીતે લોકો છે કે વિનના જે સ્તંભ સાથે બહાર નીકળી રહ્યા છે અને ભારત આજે એક નવો ઇતિહાસ છે તે રચી દીધો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે એક ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે. શું કેવું છે? આજ ભારતે એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો. ભારતે 3 એકદમ જોરદાર હતું અને ટીમે બહુ મસ્ત રમ્યું છે. ગુજ્જુઓ ભારે પડ્યા છે. ગુજ્જુઓ ભારે પડ્યા અને અનબીટેબલ જે કરીને, અને આપણે બાપુએ તો વિકેટ પહેલા જ લઈ લીધી જોરદાર કરીને. બાપુ આખો મેચ ભલતી નહીં. 100% એકદમ જોરદાર રમ્યા છે. ચોક્કસ. લોકો એવું કહેતા હતા કે અમદાવાદનું ગ્રાઉન્ડ પનોતી છે. ઓકે પણ જસ્સી ઇઝ ધ વર્લ્ડ નંબર બુમરાહ કેવું રહ્યું? બુમરાહ મસ્ત રમ્યો. વી બિલીવ ઇન જસ્સી. બુમરાહ છે, દ્રશ્યો છે તે જોવા મળે. બુમરાહની જે બોલિંગ કેવી રહી? બહુ સારી રહી, અને સ્પેશિયલી અભિષેક અને વરુણ બધાએ કીધું હતું કે આ બંનેને નીકાળો, પણ જેવી રીતે તે પરફોર્મ કર્યું ઇન ધ ફાઇનલ, દે થોરલી ડિઝર્વ ઇટ. શું કેવું છે આપને? બધા એવું કીધું હતું કે લાઈક ઇન્ડિયા માટે સ્ટેડિયમ અનલકી છે, બટ ધીસ ટાઈમ ભારતીય ટીમે સાબિત કરી બતાવ્યું કે મેચ એવરીવન રોંગ. કે ભારતીય ટીમે આજે સાબિત કરી દીધું છે કે મહેનત હોય અને 140 કરોડ ભારતીયોની જે એક આશા હતી તે આજે પૂર્ણ થઈ છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે લોકો છે તે એન્જોય કરીને બહાર છે તે નીકળી રહ્યા છે, અને આ એન્જોય છે તે અવિરત છે ચાલી રહ્યું છે. એન્જોય જે થંભવાનું નામ છે અત્યારે નથી લઈ રહ્યો. જી પ્રણવ, આપ જોડાયેલા રહેજો. મૌલિક પાસે જઈશું. મૌલિક, અદ્ભુત અવિસ્મરણીય આ જીત છે. આમ તો બપોરથી જ આ રોમાંચક મુકાબલાને લઈને રાહ જોવાઈ રહી હતી, ઉત્સાહનો માહોલ હતો. અત્યારે તો ઉત્સાહ અને ખુશી ચરમસીમાએ છે. દીપા, ચોક્કસથી આજે જે રીતે પરફોર્મન્સ હતું, ટોસ ભલે હાર્યા પરંતુ જે રીતે ચેસ કરવા માટે પ્રથમ બેટિંગ જે છે આવી અને સારી રન રેટથી રમ્યા હતા, તેને જ આ પરિણામે મેચ જે છે તે જીત્યા છે. અને જીતના પગલે લોકો જે છે તે અત્યારે હાલ જશ્ન મનાવી રહ્યા છે. અનેક લોકો જશ્ન મનાવતા છે ક્રિકેટર સાથે અહીંયા પહોંચ્યા છે. જે રીતે લોકોનું પરફોર્મન્સ હતું તે જોઈ શકાય છે કે લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ઉત્સાહની સાથે સાથે અત્યારે હાલ જે રીતે અક્ષરે બુમરાહે વિકેટ લીધી, આખી ટીમનું પરફોર્મન્સ જોરદાર. અક્ષર પટેલે જે રીતના 2 વિકેટો લીધી અને જે બુમરાહે 4 વિકેટો લીધી 4 ઓવરમાં, જોરદાર છે. એની જેવું કોઈ ના થાય. ભારતની ટીમ જે રીતના બેટિંગ કરી છે, સુપર. સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, જોરદાર. આની જેવી બેટિંગ જોઈને જ ન્યુઝીલેન્ડ વાળા પાછા પડી ગયા. જે રીતે આ મેચનું સ્ટેડિયમ છે ઐતિહાસિક સ્ટેડિયમ બન્યું, ફરી એક વખત ઇન્ડિયા ટીમ વિજેતા બની. બધા એમ કહે છે કે આ પનોતી છે સ્ટેડિયમ, આ પનોતી સ્ટેડિયમ છે જ નહીં, પણ આ આપણું સ્ટેડિયમ છે અને આપણા સ્ટેડિયમમાં આપણે જીતીને જ રહીએ. હવે જીતની તૈયારી કેવી હોવી જોઈએ, કેવી રીતે? ભયંકર, અતિ ભયંકર. મજા આવી જાય. હવે જીતનો જશ્ન કેવી રીતે મનાવવાનો? ઘેર જઈને ફટાકડા ફોડવાના અને ઉઈ જવાનું. બિલકુલ. તો જે રીતે અહીંયા આગળ લોકો આવી રહ્યા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઉત્સાહ જે છે તે ક્રિકેટ રસિકોનો કેવા પ્રકારનો છે, અને તેને જ પગલે ક્યાંક ને ક્યાંક આ જે પરફોર્મન્સ પ્રેશર હતું તે બિલકુલ ઓછું જોવા મળી રહ્યું હતું. અને અત્યારે હાલ પણ જે લોકોએ કરી બતાવ્યું છે, અને ખાસ કરી આ જે સ્ટેડિયમની વાત કરીએ તો સ્ટેડિયમ જે છે તો સ્ટેડિયમમાં પણ હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશી જે છે તે ખુશી વ્યક્ત કરે છે. હું દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે અત્યારે હાલ તમામ લોકો જે છે ઇન્ડિયા વિનના નારા લગાવી રહ્યા છે. આપ જે રીતે ટીમનું પરફોર્મન્સ હતું, અત્યારે હાલ વિજેતા થયા છે વર્લ્ડ કપમાં. આ ક્રિકેટ સ્ટેડિયમ વિશે જે માન્યતા હતી ખોટી પડી છે. બિલકુલ ખોટી પડી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બિલકુલ ખોટી પડી છે માન્યતા. ઇન્ડિયા આપણો વર્લ્ડ કપ જીતી ગયો. જીતની ખુશી હવે કેવી રીતે મનાવી જોઈએ? સેલિબ્રેશન કરશો, પાર્ટી કરશો, મોટિવેશન આપશો ટીમને. જે રીતે જીત છે, જીતમાં લોકો મોટિવેશન પણ મળે છે. ખાસ આ સ્ટેડિયમ વિશે જે કહેવાતો હતી અત્યારે હાલ ખોટી પડી. ધોવાઈ ગયું બધું જે બી હતું. જીતી ગયા, 19નું ગમ ભૂલાઈ ગયું થોડું. અત્યારે હાલ જે 2 કેચ છોડ્યા હાર્દિકે અને ઓવરઓલ ઓલ આઉટ કરી, તેને કઈ રીતે જોયું? એમાં કઈ વાંધો નહીં, 2 કેચ તો હવે ચાલશે. હવે જીતી ગયા એટલે બધું માફ. 4 વિકેટ બુમરાહે લીધી અને ત્યારબાદ 3 વિકેટ અક્ષરે પણ લીધી, તેને કઈ રીતે જોયું? बहुत अच्छा लगा मुझे, बहुत मजा आया देखने में. इट वाज अ नाइस मैच. आगे सेलिब्रेशन कैसा रहा?
अभी तो बहुत बढ़िया रहेगा। अभी तो हम लोग जाएंगे कहीं पे, सिंधु भवन वगैरह जाएंगे, सेलिब्रेट करेंगे। पूरी रात सेलिब्रेशन है आज तो। अनेक क्रिकेट फैंस और स्टेडियम के लोगों को यहाँ जो टिकट ली थी वसूल हुई है। हाँ बिल्कुल बिल्कुल, पैसा वसूल, एकदम पैसा वसूल मैच था। विन इंडिया, विन सुपरमैन। આજની જે પરફોર્મન્સ હતી કઈ રીતે જોવો છો? ઇન્ડિયાને આજે બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. જે ઇન્ડિયાએ પરફોર્મન્સ કર્યું છે એના માટે હું એમને મતલબ થેન્ક યુ કહું છું. જેમ બુમરાહ વિકેટ લીધી, ઈશાન કિશનના કેચ અને સેમસનની સેન્ચુરી. થેન્ક યુ. બિલકુલ, તો જે રીતે ક્રિકેટ રસિકો નાના બાળકો હોય કે મોટા સિનિયર સિટીઝન, પરંતુ માત્ર ને માત્ર વિકેટ લેવાનો અને જે રીતે સ્ટેડિયમમાં તેમનું હાશકારો છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. માત્ર ને માત્ર વિજય રથની તૈયારી છે. હવે પછી આગામી સમયમાં જે ક્રિકેટ ટીમ જે છે તે અહીંયા જશ્ન મનાવશે. સાથે સાથે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ તેનો જીતનો જશ્ન જે છે તે રેલી સ્વરૂપે અહીંયાથી કરવામાં આવશે. એટલે કે અત્યારે હાલ તાજકાઈ લાઈને જે છે, તાજકાઈ લાઇનથી લઈને સીધું સિંધુ ભવન રોડ ઉપર અથવા તો આ જે વર્લ્ડ કપ સાથે જે છે તે રિવરફ્રન્ટ ઉપરથી આગામી સમયમાં જે રીતે રથ છે તે કરવામાં આવી શકે છે. ખાસ કરી જે રેલી સ્વરૂપે લોકો જે છે તે તેમનું જાહેર કરી અને સન્માન કરવા માટે આવી શકે છે. તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. મૌલિક જોડાયેલા રહેજો. પ્રણવ, આપની પાસે આવીશ. ભલે અત્યારે જીત થઈ હોય, પરંતુ આ 1-2 કલાકનું સેલિબ્રેશન નહીં હોય. આખી રાત આજે અમદાવાદીઓ જાગવાના છે. જે અમદાવાદમાં આવ્યા છે આ મેચને જોવા માટે તે પણ જાગવાના છે. આખી રાત આ સેલિબ્રેશન ચાલશે. કહી શકાય કે આ સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. આજે ભારત એક નવો ઇતિહાસ રચી દીધો છે. યસ, આજે ભારતે જે ઇતિહાસ રચ્યો એ ખરેખર ખૂબ જ જોરદાર ઇતિહાસ રચી દીધો છે ભારતે. અને સતત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ભારતે જે આજે વિજય પ્રાપ્ત કર્યો છે એ ખરેખર આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. અને જે ઇન્ડિયાના ટીમ વર્ક હતું એક અનબિલિવેબલ, ખૂબ સરસ. અને આગળના બેટ્સમેન જે રમ્યા, 255નો જે ટાર્ગેટ આપ્યો એ ખૂબ સરસ, અને એના લીધે આપણી જીત થઈ છે. આજ કયો પ્લેયર ગમ્યો આજે? આજ બધા સારું રમ્યા, બધા ગમ્યા. બધા ગમ્યા આજે. બુમરાહ બોલિંગમાં, બુમરાહ બેટિંગમાં, સંજુ સેમસન. આજ કયા પ્લેયર સારું રમ્યા? સારી બોલિંગ કોની? સંજુ સેમસન, પછી બુમરાહ, બધા સારું રમ્યા, બધા બહુ સારું પરફોર્મન્સ આપ્યું. ઓકે, કેટલો એન્જોય કર્યો આજની મેચ? બહુ જ મસ્ત એન્જોય કર્યું, બધાને મજા આવી ગઈ. ઓકે, જે છે કે બધાને મજા આવી. Oh, sir, it's a historic win for India. After 2044, this is the best match I have ever seen. They have swept clean of New Zealand. And to be fair, the Hardik Pandya's bowling was the top class. 3 bolt outs continuously, and it has gone the match completely outside. Yeah. હાર્દિક થી માંડીને બુમરાહ, એ તમામ જે લોકોએ છે આજે એન્જોય કર્યો છે. અને કહી શકાય કે તમામ જે ક્રિકેટ ચાહકો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે આ ઇતિહાસ રચાયો છે. ભારતના 140 કરોડ ભારતવાસીઓનું